આ ભજન સાંભળવા મને બહુ ગમે. ભજન ક્યાં છે હે ભગવાન? હા હા, કાના ને માખણ ભાવે રે વાવા, કાના ને મિશ્રી ભાવે રે વાવા, કાના ને માખણ ભાવે રે, કાના ને મિશ્રી ભાવે રે, દૂધ ધરાવું શીરો ધરાવું માખણ જેવા નહીં વાવા, દૂધ એ ધરાવું ભાઈ બંધ કર ને તારું આ શીખું છું, બંધ કર. હું શીખું છું. ઓલી ડટિયું ફરાવજે તારે શીખવું હોય ને તો. ના ના, આ ધીમે ધીમે ગાય ને પછી મારે જોરથી ગાવાનું અરે હોય. ખરું. એ દૂધ ધરાવું શીરો ધરાવું માખણ જેવા નહીં, જાત જાત ના ભોગ ધરાવો, જાત જાત ના ભોગ ધરાવો માખણ જેવા નહીં, કાના ને માખણ ભાવે રે, કાના ને મિશ્રી ભાવે રે, કાના ને માખણ. બંધ થઈ ગયું. કોણ કે છે તમને? કોણ કે છે? શાંતિ રાખ ને બાપા, હું તને બે હાથ જોડું. અરે મારા ભજનો તમને ખબર, ભજન મંડળમાં કેટલી હું વાયરલ ફેમસ છું. આ બધું આના લીધે, મોબાઈલ ના લીધે. આમાં વાગે એની હારે હારે ગાવાનું, એટલે આપણે ટીપ ટોપ ગવાય. આ અવાજ કેવો સરસ અવાજ છે નહીં? જો સાંભળો સાંભળો, હમણાં પેલું પિક્ચર નતું આવ્યું એનું મને તો ગીત આવડી ગયું છે. બાકી તો બધું એ ખોટું. આ તો હાવ ખોટું. માર્ગ હાચો. આજો આજો પછી મમ્મી આગળ માયા ઘેરી ચાદર ઓડી, પામે રે કશું નહીં જીવતું. મમ્મી આજો. ખરેખર હા, વાહ વાહ, સરસ સરસ આવે છે હો બધું. બહુ મસ્ત છે, બહુ મસ્ત છે, મને તો બહુ ગમે છે. એ મારા મોબાઈલમાં તો તું જો. મેં તમને ઓલી રીલ મોકલી, જોઈ તમે? કેવી લાગી? અલા પેલા બા તો શું કૂદતા તા. એમ કહું છું કે તમે આવી રીલ બનાવવાનું ચાલુ કરી દો. હે લે તો હું એ શાંતિ રાખો ને બાપા. ખરેખર આ મોબાઈલ જેને બનાવ્યો છે ને ઈ મારા હાથમાં આવી જાય ને તો એને ખાસી આવી પેલું હા. ગળામાં ખરાશ પડે ને આમ. હેલો મારો સાંભળો રણુ જાના રાજા, હુકમ કરો તો પીર જાત રાય જાય માં. હેલો સાંભળો ઓ જી, ઓ જી રે મારો હેલો. વાજા પેટી પણ આવડી જ જશે બંધ કર ને તું. કેવું લાગ્યું? મમ્મી આ બધું ધોકો ક્યાં છે? ધોકો કાના બાપાને ઇગ્નોર કરો. હે કાના હું તને ચાહું, હું તને ચાહું. બંધ થાવ બાપા, બંધ થાવ એમ કહું હે છું. કાના હું તને ચાહું. કેવું લાગે શું? મસ્ત લાગ્યું. હજી થોડુંક લાંબુ ખેંચ્યું હોત તો હા તો શ્વાસ પૂરો થઈ જાત ને. પપ્પા આવી રીતે વિડિયો નહીં બગાડવાનો યાર, પ્લીઝ. હો હા. કહી દો તો પપ્પા. તું મૂંજી રે, હું મારી દેવો તને હું. તો શું યાર? ના ના, બરાબર કે છે મારી દીકરીને શું બોલો છો? આ તમે આખો દિવસ મોબાઈલમાં ટીક 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 કરે કરો. આ સમાચાર જોવો, ઘડીકમાં આ થયું, ઘડીકમાં પેલું થયું, ત્યાં ડેમ તૂટ્યો, ત્યાં ફલાણું થયું, ત્યાં ડોહાનો એક્સિડન્ટ થયો. અમે કાઈ કીધું? જો 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 તારો એક મારી બાપ દે હમણાં. વિડિયો બનાવો. બનાવ. અત્યાચાર. બંધ કર તારો વિડિયો. શેડાળી માં દીકરી બે હાવ ઘેલ્યું થઈ ગયું ફોનમાં. કેમ તમે મોટા અવાજે તમારા બોલમાં કહું છું તને. તમે જ્યારે હોય ત્યારે. અવાજે તમારા સમય હેલો મારો હેમ્બડન રણુ જાના રાત મનમાં ગાને મનમાં. તો મમ્મીનો તમે અવાજ સારો છે, ઈ તમને નડે છે કઈ? બરાબર છે. કેવો અવાજ? વાત જ આ છે. વાત જ ગઢી શિયાળ જેવો અવાજ છે, ગઢી શિયાળ જેવો. રાતે રોતી હોય ને ગઢી શિયાળ ત્યારે ભેકડા તાણતી હોય ને એવો અવાજ છે તારો. મમ્મી તમને કેમ? 5 જણા સાંભળી જાય ને તો બેફાન થઈ જાય. કેમ તમે સાંભળવા ગયા હતા ગઢી સિંહ એ હા, અવાજ નો નીકળવો જોઈએ હવે. ગવાશે તો ખરું જ. લે, ચાલુ થઈ જાઓ. ગાતો હું જોઉં. જો તારા બાપુ અત્યાચાર કરે છે તું હા વિડિયો બનાય. એ વિડિયો વાળી તારો પગ ભાંગી નાખે તારો. બંધ કર. તમે શું શું પપ્પા લઈ લો મમ્મી. આટલું નો હાલે પપ્પા આગળ. બંધ થઈ જાય હાવ. અને મોબાઈલ છે ને વાપરવાનું બંધ કરો, રિચાર્જ નહીં કરાવી દઉં કોઈનું, યાદ રાખજો. વાહ મમ્મી હજી- વાહ. ધીમે ધીમે ચાલુ કરો ફ્લો. શિરડી વાલે ઓહો. साई बाबा आया है तेरे दर पे सवाली
કઈ કઈ દાળ નાખ્યા બેને તો એ સમજ નહીં પડતી. અડદની દાળ ને ચણાની દાળ ને બીજી કઈ દાળ હતી? સારું આ રિકેપ કરી કરીને જોવું પડે ફરી. ધીમે ધીમે બોલતા હોય તો બેન ખબર પડે કઈ કઈ દાળ નાખીને કયા કયા ચોખા નાખ્યા. અમારે કઈ રીતે બનાવવું? લો તમે ક્યારે આયા વળી? હે તમને કહું હું તમે ક્યારે આયા? તું જ્યારે ચણાની દાળ ને મેથીની દાળ ને આ બધું કરતી હતી ને ત્યારે. તો હું તો ભલે ને જોતી હોઉં પણ તમે જ ધ્યાન દેતા હોય મારામાં. આ વાત કમસે કમ બોલવાય રાજી નથી કે લે હું આવી ગયો છું, હું આમ છું તેમ છું. આ હું તો ફોનમાં પડી હતી પણ તમે ધ્યાન દે કે નહીં દે? મારા પર ધ્યાન દેવાનું જ બંધ કરી દીધું તમે તો. ક્યાંથી દે? તારે પણ તો તારા પતિ ઉપર ધ્યાન દેવું પડે ને કે પતિદેવ તમે થાકી ગયા હશો, તમારી માટે જમવાનું આપું, તમને પાણી આપું. તમારે ધ્યાન નથી દેવું તો પછી તમારો પતિ કેમ નો તમારી પર ધ્યાન દે? તમારા પર ધ્યાન દઉં છું ને એટલે જ આ તમારા માટે થઈને જ જોઉં છું. હું ઢોકળા બનાવવાનું મા- શીખું છું. મારા કરતા તો તને વધારે ભડભડિયો છે ઢોકળા ખાવાનું. લો બોલો, હું તો વિચારું કે નવું નવું શીખું અને નવું નવું બનાવીને જમાડું ત્યારે તમે તો મને જ ઉપરથી કહો છો આ ઉલટા ચોર કોટવાલ કોટાતે. એક વાત કહું તને, એક વાત કહું તને. હા પણ બોલો ને, આ ઇકોસિસ્ટમ છે. એક વાત કહું તને, એક વાત કહું તને. શાંતિ રાખને ભાઈ સાહેબ. તને આ રસોઈ બનાવવાની એવી આદત પડી છે ને, નવી નવી બનતી તો છે નહીં. કાલે તે શું બનાવ્યું હતું? શું બનાવ્યું હતું? ભરેલા મમરાનું શાક. હા તો અરે માઇન્ડ બ્લોઈંગ. આમાં જોઈને જ શીખીએ નવી રેસીપી. બાપ જિંદગીમાં કોઈ દી ભરેલા મમરાનું શાક ખાધું તે કોઈ દી? બનાવ્યું ને મેં, ખાધું ને તમે, કેવું લાગ્યું? કેવું લાગ્યું એવું પૂછે તું મને? મમરા ક્યાંય દેખાતા નતા, રસો ક્યાં ફરતો તો એ ખબર નહોતી, અને એની પહેલા તો ખાંડવી બનાવી હતી. ખાંડવી બનાવી હતી કે પાંડવી એ ખબર નથી પડતી. લાકડા જેવી, મોઢામાં નાખો તો દાંત તોડ નાખે. શીખતા હોય ત્યારે થાય એવું. જરૂરી થોડું છે કે હું બધું કઈ શીખીને થોડી આવી છું. અરે અહીંયા આવીને શીખું છું બધું, અને આ તમારા માટે જ કરું છું બધું, મારા માટે નહીં. બાકી મને ભાખરી આવડે જ છે, ભાખરી ને કઢી ખવડાવી દઈશ. મારે શું કોમ્બિનેશન જોવા બાઈને, કોમ્બિનેશન ભાખરી ને કઢી. કેમ ભાખરી ને કઢી ના ખવાય? કેવી સરસ લાગે. એ મેં યુટ્યુબમાં જોઈને શીખી છે કઢી, નવી રીતે કઢી બનાવવાનું. તારે ભાખરી ને કઢી બનાવવી હોય તો ભાખરી ને કઢી બનાવ, રોટલો ને ચા બનાવવું હોય તો રોટલો ને ચા બનાવજો. નવી રેસીપી આવી છે, જોતા તમે. હા જો આ નવી રેસીપી શીખી રહી છું હમણાં તમારા માટે, સ્પેશિયલી તમારા માટે. હું તો વિચારું છું મમ્મીને ને પપ્પાને બનાવીને ખવડાવું. કહે તો ખરા કે વાહ 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 વાહ, અમારી વહુ આ યુટ્યુબમાં જોઈ જોઈને પેલું કે ને રસોઈની મહારાણી બની ગઈ છે. જો તો ખરી, નામ તો જો કેવું આપ્યું છે, પાટુડીમાંથી પાત્રા કેવી રીતે બને. બનાવ. સમજ પડે તમને આ બધી વસ્તુમાં. બેસો ને ખરી આ મારી સાથે, જોની મોબાઈલમાં ઉપર એક રીલ્સ બનાવી છે મારે. આપણે બંને સાથે થઈને બનાવી દઈએ. તમે તો બાકી આખો દિવસ મોબાઈલમાં પડ્યા હો છો, મારામાં ધ્યાન જ નથી દેતા. અને હું છું એક કે તમારી પાછળ ગાંડી થઈને ફર્યા કરું. ઉભા એક રીલ્સ બનાવી લો મારી જોડે, પછી જાઓ. કહો ના પ્યાર હૈ, કહો ના પ્યાર. ગાવ ને. કહાના પ્યાર હૈ, કહાના પ્યાર હૈ. પછી નથી બનાવી જાઓ. આખા રીલ્સ ની વાટ લગાવી નાખી. કા તો ફોન જોઈ લે, કા ટીવી સાફ કરી લે. બંને કામ એક સાથે કરીને થાકી નહીં જા? નહીં નહીં ઠાકુર ભાઈ, થઈ ગયું જો ટીવી સાફ. એક વાત કહું તને, શું? આ ટીવી શું કામ સાફ કરે છે? આમ જો કેવું મસ્ત આવ્યું જો. છોડ ને બધી વાત, હું કહું એનો જવાબ દે. ટીવી શું કામ સાફ કરે છે? આ ટીવી જોવાનું ન હોય એટલા માટે. આ જ્યારથી ફોન આવ્યા છે ને ત્યારથી ઘરના કોઈ પણ વ્યક્તિ ટીવી જોતું જ નથી. હા પણ મારા ફોનમાં જ્યારે રિચાર્જ પૂરું થાય ને ત્યારે હું ટીવી જ જોઉં છું.
એવું સરસ. તો જોજો બીજું શું. હા તો એટલા માટે ક્યારેક ક્યારેક મારે સાફ કરવું પડે કે નહીં? આ ટીવી મારી સિવાય આ ઘરમાં કોઈ જોતું જ નથી. અને ભાઈ હું શું કહું છું, આ તું બહાર જાજો ને તો મારા છે ને 15 દિવસમાં રિચાર્જ પૂરું થવાનું છે, તો રિચાર્જ કરી દેજે મને, હો ને? હું કઈ નહીં કરું રિચાર્જ. કેમ હું કઈ નહીં કરું એટલે? મફત આવે છે. હા તો તમારા ફોનમાં કરાવો એ મફત આવે છે? હા, કારણ કે હું કમાઉં છું અને મારા ફોનમાં હું રિચાર્જ કરાવું છું. હા તો તું મારો ભાઈ છો ને, તો બેનને રિચાર્જ કરાવી દેવામાં કઈ વાંધો ન પડે, હા ને? લગાડી દો. તમારાથી જેટલું બટર લગાડાય ને એટલું લગાડી દો, પણ અહીંયા ભેગું નહીં થાય. હા, ખબર પડી ગઈ. હા, તારી રગે રગથી બહુ સારી રીતે વાકેફ છું. હા તો હું મારા ભાઈને બહુ સારી રીતે ઓળખું છું. એ છે ને ખાલી ઉપરથી પેલું કહેવાય ને કે કડક નારિયેળ જેવો છે, અંદરથી તો મસ્ત સોફ્ટ સોફ્ટ છે. હો સવારમાં શું જોતી હતી? મોબાઈલમાં એવું કઈ જોતી હતી કે પોતાના ભાઈને, પોતાના પપ્પાને કે કોઈ પણ વ્યક્તિને બાટલીમાં કેવી રીતે ઉતારવા અને ઢાંકણું કેવી રીતે બંધ કરવું, એમ? હા, એવું જ ને. ના હું ઘરનાને છે ને એવું નથી કરતી. અને આમ મંડી જ નાખવું નહીં. ભાઈ તને એવું લાગે છે, અને હું શું કહું છું, આ રિચાર્જ તું મને કરાવી દઈશ તો એ ઘરની ઘી ઢોળાશે તો એ ઘરની ખીચડીમાં જ ને પૈસા. રિચાર્જ કોના ફોનમાં આવશે? તારી બેનના ફોનમાં, તારી સગી બેનના ફોનમાં. મને તો ખબર ય નહોતી. આઈ-ફાઈ હરખું નથી. બસ હા, હું તારા ફોનમાં રિચાર્જ કરાવું, ખીચડીમાં ઘી ઢોળાય. જો શું? આમાં મારો કઈ ફાયદો નથી થવાનો, અને જ્યાં મારો ફાયદો ના થાય ને ત્યાં હું કઈ કામ નથી કરતો. હા પણ તું કે ને હું તારો ફાયદો કરાવું. બોલ, શું માથું દુખે છે? તારે કઈ પીવું છે, તારે ખાવું છે તો બનાવી દઉં. ગરજે ગધેડાને બાપ કરવા નીકળ્યા છો નહીં? ભાઈ તમને આવી બધી કહેવતો કોણ શીખવાડે છે? ક્યારેક ક્યારેક મને થોડીક શીખવાડો. શાંતિથી જ્યારે મોબાઈલમાં તારું ધ્યાન ન હોય, મોબાઈલ સાઈડમાં પડ્યો હોય ને ત્યારે ભાઈને યાદ કરીને ભાઈ પાસે આવજે, બધી કહેવતો શીખવાડી દઈશ. સોરી, મારી પાસે એવો ટાઈમ જ નથી. આ મોબાઈલ સિવાય તો છે ને મને ગમતું જ નથી. ક્યાંથી સાચું કહું ગમે? ને. કારણ કે મોબાઈલનું એડિક્શન થઈ ગયું છે તમને. જ્યાં સુધી છોટા ભીમ ના જુઓ, મારિયો ના રમો, ડોરેમોન. હા ડોરેમોન ના જુઓ, ત્યાં સુધી તો મજા જ નથી આવતી. આ ખાધું જ એમ નથી થતું. તમે જોવો છો ને, હા, તમે પેલી બધી ગેમો રમો છો તો ત્યાં કઈ નહીં, અમારું જ દેખાય છે ભાઈ તમને. ભણવામાં ધ્યાન દો, ભણવામાં. બાકી જેવી રીતે આ ગેમમાં હારી જાવ ને એમાં પાછો મોકો મળે ને, એમ હકીકતની જિંદગીમાં પાછો મોકો નહીં મળે. હા ને ભાઈ, આવી બધી ફિલોસોફીની વાતો ન કરવાની હોય યાર. કેમ નથી સમજતો તું? તું રિચાર્જ કરાવી દઈશ ને મને? 15 દિવસ મારા બે સિમ કાર્ડમાં કરાવવાનું છે, જીઓમાંય તે અને પેલું વીઆઈ નું છે ને એમાંય. ઓ બે કાર્ડમાં રિચાર્જ એટલે? જો જીઓમાં અનલિમિટેડ કરાવીશ ને તો હું એમાં પણ જોઈ શકીશ ને. પેલો આઈફોન છે ને તો વાઈફાઈ ક્યારેક ક્યારેક કનેક્ટ નથી થતું, એટલા માટે તો આઈફોનમાં મેં સિમ કાર્ડ નાખી દીધું છે, તો એમાંય કરાવી દેજે. હું બહાર જાઉં ને તો કામ આવે. બાપના ધનામિલના ભોંગળા ન ચાલતા કે બધા ફોનમાં રિચાર્જ કરાવી દો. જરૂરી છે, જીવન જરૂરિયાત વસ્તુ છે ફોન અને રિચાર્જ. એક ફોનમાં થઈ જશે, જેમ વાપરવું હોય એમ વાપરજો. જ્યાં વાઈફાઈ કનેક્ટ કરવું હોય ત્યાં વાઈફાઈ કનેક્ટ કરજો. હા, એવું. ચાલે તોય ઠીક, ના ચાલે તોય ઠીક. પણ બીજા સિમ કાર્ડ નો હું વાપ? તમે જ કયો, હાલો. એ બિચારાને ખોટું ન લાગે. લે સિમ કાર્ડ બારું કાઢ, કેમ? તોડી નાખો ને. ના રે ના, કામ કર ને બાપા તું તારું. રિચાર્જ કરાવી દઈશ ને. હા કરાવી દઈશ. હો બોડાય બોડાય. થેન્ક યુ સો મચ ભાઈ, થેન્ક અરે પણ ખેંચાઈ જશે યાર ગાલ. અરે કોઈ સાંભળે છે કે નહીં? 10 વખત માગી પણ કોઈ છા હજી સુધી નથી આપી. હે ભગવાન, છા! હે રાધા, રાધા જુએ શ્યામની વાટ રે કાના. એ નેહા કક્કરની માસિયાઈ બેન. એ કોણ? શાંતિ રાખો ને બાપા. આ ઘરવાળો હવારનો અહીંયા બેઠો બેઠો 10 વખત ચા માંગી ચૂક્યો છે. સંભળાય છે? તમે માંગી એટલે ચા માંગી? અરે જાતે આવીને મસ્ત મજાનું લઈ લેવાનું હોય, બનાવી લેવાની. ચા બનાવતા નથી આવડતી? જો 1 કપ દૂધ લેવાનું, એમાં 2 ચમચી ખાંડ, અડધી ચમચી ચા, બધું નાખીને બસ. આ તારી રેસીપી છે ને મારે નથી જોતી. તો હો
શું કરતી હતી અંદર કોણ? તું સવારની ભેકડા તાણતી હતી, ચા નથી બનાવી હતી? એટલે હું શું મારે આખી જિંદગી તમે કોઈ એમ જ કર્યા કરવાનું? હે, તમે કહો ચા તો ચા, પાણી તો પાણી. માણસને પોતાનું કઈ અસ્તિત્વ હોય કે ન હોય? માણસને પોતાનો કોઈ ધણી હોય કે ન હોય? હે, એટલે જે બૈરા હોય એને ધણી હોય, તમારે તો બાયડી જ હોય ને. તારે ન હોય? હા તો- હું એમ કહું છું, તારે ધણી નથી? જો મારી વાત સાંભળો, ગરમીનો સમય ચાલે છે, બહુ ચા પીઓ ને તો એસિડિટી થાય, અને ચા તો ખરેખર પીવી જ ન જોઈએ. અરે પણ માણસને સવારથી જાગે ત્યારથી એકવાર તો ચા જોઈએ કે ન જોઈએ? આ તો મળી જશે. આમાં હું ડાયટું છે, હું આમાં હે? ઘણું બધું. આ ફોનની પાછળ તું ને તારી દીકરી ગાંડા થયા છો, ગાંડા. મન ફાવે એવું ન બોલો હો. મારી દીકરી વિશે કઈ પણ ન બોલો ને આ ફોન વિશે પણ ન બોલો. આ ફોન ની અંદર તો આખી દુનિયા સમાયેલી છે. મને નહોતું આવડતું ને બધી વસ્તુ. અને તમને ખબર, હું જયારે પોસ્ટ કરું છું ને મારી રીલ, એક રીલ પર 11 લાઈકો આવે છે, ખબર છે? અને તો? 50 જણ તો જોવે છે એને. તો શું છે? એટલે 50 વ્યક્તિની વચ્ચે હું ફેમસ છું એમ ખબર નથી પડતી. અરે પણ ફેમસ થઈને તારે જાવું જ ક્યાં? હું એમ કહું આ ઉંમરે ગમે ત્યાં, મન ફાવે ત્યાં. ખરેખર આ વસ્તુ છે ને હાવ હાનિકારક છે, હાવ હાનિકારક. તમારી પાસે બોલવા માટે શબ્દો નથી ને, આમાં- ચૂપ રહી જાઓ. બૈરાઓ બગડે છે, બગડે. કોણે કીધું? હે, કોણે મેં કીધું? મેં કાંઈ કશું નથી બગડતા. આની અંદર તો મજા આવે. ચલો તમે એમ કહો છો ને કે આની અંદર બગડે છે. આપણે મંદિરે દર્શન કરવા ગયા અને જ્યાં ગાડી મૂકી હતી ત્યાંથી આપણને મંદિરનો રસ્તો નતો મળતો, તો આ મોબાઈલ જ બતાવ્યો. તો ખબર નહીં આપણી દીકરીએ પેલું ગોગલ પેલા બોલતા શીખ. ગોગલ ને ફોગલ એ કરતી. તો આવડી જાય, રહેતા રહેતા બધું આવડી જાય. કેમ તમને એકાડે એક આવડતું હતું અરે પહેલાની પણ વસ્તી? હું તને એમ કઉ છું કે આ ફોન માંથી થોડાક બહાર નીકળો ને ઘરના કામકાજમાં ધ્યાન આપો એમ કઉ છું. આ તારો ઘરવાળો સવારનો આ બેઠો બેઠો ચા માગે છે, નથી ટાઈમે ખાવાનું આવતું, નથી ટાઈમે કોઈ કામ થતા, આખો દિવસ ફોન ફોન ને ફોન, બીજી વાત જ નહીં. અરે આ ફોન ને તમે યુઝ કરો ને તો બહુ સારી વસ્તુ છે, એને યુઝ કરતા આવડવું જોઈએ. ખાલી કામ પૂરતું યુઝ કરો આને, આખો દિવસ એમાં લાગી ન રહેવાય. વાહ વાહ વાહ, ક્યાં હતા પ્રભુ તમે? ક્યાં છે ચરણ? પગે લાગુ થઈ ગયું કે હજુ ભાષણ આપવાનું બાકી છે? આ વખતે મેં નક્કી કર્યું છે, શું? ઘરમાં રૂપિયો નથી દેવાનો ને કોઈનું રિચાર્જ નથી કરવાનું. તમારે બધાને હું જોઉં છું કઈ રીતે તમે ફોન વાપરો છો. એમ એટલે તમે રૂપિયા આપશો તો જ રિચાર્જ થશે એમ? હા. જાઓ જાઓ, હવે જોયા બહુ તમારા. હે? હા. એ હા. ક્યાં કરીશ? કોણ કરી દે તને? આમાં કોઈ ગોતું છે રિચાર્જ કરી દેવું? ના ના, આમાંથી કમાણી થશે. મારા વિડીયો વાયરલ થશે ને, આમાંથી કમાણી થશે. સપના જોવો, સપના. તો ભલે સપના તો સપના જોઈશું. એમ કોને તમને બધું નડે છે? સમયસર નથી મળતું એટલે તો ભાઈ ના મળે. 8 વાગે નીચે 10 વાગે મળે તો શું ફરક પડી જવાનો? ઠીક છે, તો આ મહિનાની જે તમારી ખર્ચી છે ને એ 3 મહિના પછી આપીશ. હો, શું ફરક પડી જવાનો? વાહ રે વાહ, બહુ હોશિયાર હો તમે, બહુ હોશિયાર. તમને એમ છે કે હું આમ નહીં ને આ માટીમાં લઈ લઈશ, કાંઈ વાંધો નહીં. તમારે ચાય નહીં મળે. હવે ચા પીવ્યો ને તો જાતે બનાવી લેજો. હે કાના નથી ગમતું મને. ચા તો પીવી જ પડશે. આ હારો કોઈ ચા બનાવે એમ કહું છું તને. હા હા હા, તમે તારે ઉપાધિ શું કામ કરો છો? તમારું કામ થઈ જશે. 1 મિનિટ. આ વખતે તો છે ને તમારે કોઈ તકલીફ લેવાની જરૂર જ નથી. હા, કઈ નહીં, ચાલો તમને કોલ બેક કરું. હા હા, એ વાંધો નહીં. જ્યારે જુઓ ત્યારે બધા ફોનમાં. શું થયું? વાત કરવી છે તારી સાથે. હા તે બોલો. આપણે હંધા એક જ ઘરમાં રહીએ છીએ ને, કેમ? આ એક જ છતની નીચે બધા રહીએ છીએ ને, તેમ છતાં આ બધાના મન અલગ અલગ ભટક્યા કરે છે. બધાએ ફોનમાં પોતપોતાના કામ કરવા છે. હવે જો આ વસ્તુ મને નથી ગમતી. અરે પણ પપ્પા, કામ તો કરવું પડે ને. આ કામ કર્યા વગર થોડું ચાલવાનું છે? અરે પણ ફોનમાં ને ફોનમાં આખો દિવસ બધા પોતપોતાની રીતે જીવે છે. કોઈને કોઈની કાંઈ પડી નથી. મેં ખાધું કે ભૂખ્યો છું, તે ખાધું કે ભૂખ્યો છે, કોઈને કાંઈ પૂછવાની પડી જ નથી. બધાય ફોનમાં ને ફોનમાં. હવે અધૂરામાં પૂરું. આ તારી માને તે ફોન લઈ દીધો અને ફોનમાં ને ફોનમાં આખો દિવસ ભેકડા તાણ્યા કરે. એ બધી વાત તમારી સાચી છે પપ્પા. મને પણ એવું લાગી રહ્યું હતું કે આપણે એક જ ઘરમાં રહીએ છીએ અને બધા એક સાથે નથી રહી શકતા. પણ હવે જુઓ, પરિવર્તન એ સંસારનો નિયમ છે. હું જેવી તંબુરો- રીતે હા, જ્યારે અમે નાના હતા ને ત્યારે એને બધા આમ જો આ ફળિયાની અંદર ખાટલા ઢાળીને આખું ઘર ભેળું બે. ત્યારે આ ફોન બોન કાંઈ નહોતું ને, એટલે આ ફોન આવ્યો છે ને ત્યારથી આ બધાને આ મન બધાના નોખા કરી નાખ્યા.
અરે તમારો સમય અલગ હતો, આ સમય અલગ છે. જેમ જેમ સમય આગળ વધતો જાય ને એમ સમયની રીતે રહેવું પડે. અને જો સમયની રીતે આપણે ના જીવીએ ને તો આપણે પાછળ છૂટી જઈએ છીએ અને સમય આગળ વધી જાય છે. વધવા દો ને, સમયને ભલે જેટલું વધવું એટલું વધી જાય. અરે પણ ઘરમાં બધાય સાથે રહેતા હોય તો બધાના મન મેળ તો હોવો જોઈએ ને. હે, તારા માટે મારી પાસે સમય હોવો જોઈએ, મારા માટે તારી પાસે સમય હોવો જોઈએ, આપણા માટે આ બૈરાઓને સમય હોવો જોઈએ. હોવું તો જોઈએ ને કઈ. આ ફોને ખરેખર આ બધાનું જીવન હરામ કરી નાખ્યું છે. કોઈને હરખી રીતે જીવવા નથી દેતા. એ જે હોય તે બધાના મગજ છે ને ગાંડા કરી નાખ્યા છે, ગાંડા. એવું તમને લાગે છે? આ ટેકનોલોજીનો યુગ છે અને ટેકનોલોજીના યુગમાં જો ટેકનોલોજી વાપરી જ ન શકો તો કામનું શું? ટેકનોલોજીના યુગમાં ટેકનોલોજીને વાપરવાની કંઈક રીત હોય, આ એનો ઉપયોગ કરવાનો હોય. સમજાય છે તને હું કહું છું? આ બધી વસ્તુ છે ને કામની જ છે, પણ એ કામના સમયે અને કામમાં એને લેવાની હોય. હા, આડેધડ યુઝ ન કરવાની હોય એમ કહું. તો હું ક્યાં આડેધડ યુઝ કરું છું? હા, ઘરનાની વાત કરું છું બધાની. હવે તો જુઓ, તમારા હાથમાં ફોન આપું હું, પછી નક્કી તો તમારે જ કરવાનું રહી છે ને. મારી પાસે ફોન છે, પણ ક્યારે મને ભાળ્યો તે કામ વગરનો હાથમાં લેતા? હે, કહેવાનો મતલબ જ એ છે કે વ્યક્તિના હાથમાં આપણે ફોન આપી શકીએ, પછી એને કઈ રીતે એને વાપરવો એ તો એ વ્યક્તિને નક્કી કરવાનું રહે ને. તારી માને આવડો મોટો ફોન લઈ દેવાનો શું જરૂર હતી તારે? મને કહીશ જરા. હે, અરે બિચારાને આ ભજન ને આ બધું કરવામાં થોડી તકલીફ થતી હતી, તો મને થયું કે એ લખે, વાંચે અને ગાય એના કરતા જો ફોન હોય તો એમાં જ ભજન ડાઉનલોડ કરી લે, સાંભળી લે અને શીખી લે. ગધેડા, આ પહેલાના જમાનામાં ઓલા ટેપ આવતા ને એવું ટેપ લઈ દેવાય. આ કેસેટ નાખે ને વાગ્યા કરે, એને હારવારી ગુણગુણાવ્યા કરે. આ હું લઈ દેવાની જરૂર હતી તારે? અરે પણ કેસેટનો જમાનો બહુ પાછળ છૂટી ગયો છે. અત્યારે ડિજિટલ જમાનો આવ્યો છે. આ તો ડિજિટલ જમાનામાં તે ડિજિટલ જમાનાનું ટીવી લીધું છે ને, એની અંદર ઓલું બટકું આવે ને, શું કહેવાય એને? પેન ડ્રાઈવ. હા, ઈ ભરાવીને એમાં ગીત સાંભળવાના, ભજન સાંભળવાના, એવું બધું ન શીખવાડે? આ ફોન લઈ દેવાની શું જરૂર હતી? અરે પણ એક સાથે 3-4 કામ થતા હતા ને. એક તો ભજન સંભળાતા હતા, કોઈને ફોન કરવો હોય તો ફોન થતો હતો. બાકી તમને ખબર છે ને કે મમ્મીને આપણે ફોન કરવો હોય ને તો આપણે 3-4 જણાને ફોન કરીએ અને પછી મમ્મી સાથે કોન્ટેક્ટ થાય. આવડા ડબલા મળે છે, 500 રૂપિયાના આવડા ડબલા મળે છે. મારે લેટ થાય છે, આજ માટે આટલું રાખીએ, આગળનું પછી જોઈશું. લેટ થાય છે ને, લેટ થઈ ગયું. આ બધું મારે બહુ પહેલા કરવાની જરૂર હતી. રાતે હા, શાંતિથી સાંભળ ને. પણ જોયું ને, કોઈને કાંઈ કોઈની પડી જ નથી. બધા પોતપોતાની રીતે જીવો. એ બરો બધાય. દિલ ને યે કહા હૈ દિલ સે મોહબ્બત હો ગઈ મને ખબર જ નથી પડતી કે આ બેન કઈ રીતની રેસીપી શીખવાડે છે. બધા ગાંડા થઈ જાવ. એ ભાભી આમ જોવો તો ખરા, રીલ મોકલી તમને ઇન્સ્ટામાં. ભાઈ બંધ થાને તું. આમ જો આ રીલ કેવી છે, આમ જો. અરે મસ્ત. એ મને સેન્ડ કરો ને. કઈ કરી ઇન્સ્ટામાં. આના જે આનો શો આવે છે ને, આનો શો એટલા પણ મને બિલકુલ નથી ગમતા. તમને ગમે છે? ખબર આપે. બહુ ફાઇન આવે. અરે ધીમે બોલો ને. બંધ થાવ ને ભાઈ. પાણી પાછો. શાંતિથી ધીમે બોલો તમે. અરે ન્યા નથી, બાજુના ઘરમાં જા, ત્યાં 80-47 વચ્ચે છે. ભરેલા મમ્મી પાણી કોઈ પાછો. ભાભી હાલો આપણે રીલ બનાવીએ. અરે આમ આવો. હોમ જોઈએ છે. તમને કહું છું અરે બનાવી, પણ એમ નહીં મને આવડતું નથી. કોઈ મને પાણી પાસે. આવડતું નથી બનાવતા. માથું નહીં આવડતું. તે નો જ આવડે તો જ આવું થાય ને. આ જો આટલા ચાટી ચાટીને ખાઈ ગયા હતા તે દિવસ બધું બનાવ્યું હતું. પાણી. શું થયું પપ્પા? હેલા, પણ તમે લોકો ગાંડા થઈ ગયા છો કે હું થયું? તમે કેમ બરાડા નાખો છો? કલાકથી કહું છું કે પાણી પાણી પાણી. અરે પણ આવે. પપ્પા પાણી. આજો. હા જવા દો ને, લ્યો અરે પણ ફોન મૂકો એમ. પાણી. હું પી લો, મૂકી દે. લા, ભાભી આજો. આ તું જો પેલા. એને છોડો, પાણી પીવો. પાણી. પપ્પા પાણી. હા પપ્પા પાણી પી લો આરામથી. ભાઈ હજી પીવડાય મારી તરફથી 2 ઘૂંટડા. હું પી લઉં છું. ના, ના, હું તમારી બહુ મહેરબાની. તમે લોકો પપ્પા મોબાઈલ તમે માંથી પાણી પીવો, હું રીલ બનાવું તમારી. એટલી સરસ આ બેન રેસીપી શીખવાડે છે ને. તમે તમારું હું તો એમ કહું તમે જોવાનું ચાલુ કરો, તમને આવડી જશે. અહીં આપણે બધા એક રીલ બનાવી. હાલો ભાભી ઓલી ટ્રેન્ડિંગ આવી છે ખબર? કઈ? બનાવી છે
ઓલી માથે ઓઢીને ઓલા બધા ડાન્સ કરે ખબર છે તમને? મારે એમની જોડે નથી બનાવી. આ તે દિવસે રીલ્સ બનાવતી હતી, ધક્કો મારીને જતા રહ્યા હતા. ભાઈને આવડતું જ નથી રીલ બનાવતા હા, તું સમજે? બનાય ને ભાઈ, હું બોલો ને મારી ખરેખર વાહ તમારા આખો લોકોનો દિવસ મોબાઈલમાં પડ્યા છો તમે તો તો. એક બીજું કઈ ધંધો હું ના. કરસ ના ના તું શું કરસ? હું શું કરું? હું તો જમવાનું જોઉં છું. હા, તમારી જેમ રીલ્સ નહીં. કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. બધા એકના એક છો. કોઈને કાંઈ પડી જ નથી. બસ ફોન ને ફોન, બીજી વાત જ નહીં. જ્યારે જોવો ત્યારે નવરા પડ્યા નથી કે ફોન હાથમાં લીધો નથી. હું તો જમવાનું બનાવવાનું જોઉં છું, જમવાનું શીખું છું. પપ્પા હું તે અરે જરીક ઘરના કામ કરી લ્યો, જરીક બહાર જાઓ, દુનિયાની ખબર પડે કે દુનિયા શું છે. યા ભાઈને કઈ ખબર નથી પડતી શીખવાડો. આ બાજુથી ફોન બોમ્બ દે મરી જાય આમાં. પપ્પા ખબર તો તમને નથી પડતી. તમને શી ખબર? આ છે ને મોબાઈલ ની અંદર દેશ દુનિયાની નવી ખબરો આવે. ઘરમાં શું વાત કરે? આટલા સમયથી તમે રેસીપી જોવો છો, એક શાક ઢંગનું બન્યું તમારાથી? શીખું છું ને પપ્પા. પણ કેટલુંક શીખવાનું હોય, પણ આ તમે બરાબર. 1.5 વર્ષથી શીખો છો આમનામ રેસીપી જોઈ. ઘરના કામ કરાય ભાભી થોડા ઘણા. પપ્પાની વાત ખોટી એ નથી. ગાંડી, તમે શાંતિ રાખો. તું ડાયને શીખામણ દે હો. તું તારું જો પેલા. અરે પપ્પા ગુસ્સો કરો ને રીલ બનાવ, મજા આવશે. ઇન્સ્ટામાં પોસ્ટ કરે ભાભી. બંધ થાય ને. શાંતિ રાખો. એક વાતમાં સમજતા નથી. એના કરતા છે ને મારું હાવ સારું છે. એટલે જ અમે ફોન લઈને બેસી. આ તમે વાત શી કરવી? આ નવી વાત અરે કરો પણ છો. માણા ઘરમાં આવે તો શાંતિથી બધાય હાથે હળી મળીને બેસો, થોડીક વાત કરો, હકદકની વાતો કરો, ઘરમાં શું થયું શું નહીં, આ તે કઈક હોય કે નહીં. પણ પપ્પા, જ્યારે હોય ત્યારે બસ ફોન ને ફોન, બીજી વાત નહીં. બંધ કરે શેડાળી તું. પણ પપ્પા તમે એમ રાડો નાખો અને તો તું ફોન મૂક ને. આટલું કઈ છે તો કોઈને મગજમાં નથી કરતું. પપ્પા વાત સાંભળે જ કોઈ નહીં. ગરમ આવી રીતે થઈ રાડો નાખે જ કોણ ગરમ વાત થઈ કરવા ગયા. દેશે? ગરમ થઈ ચાલો જાય. પાણી નાખો માથા ઉપર. મારે તો આ જોવું. તું રહેવા દે ભાઈ, હું પી લઈશ હો. એટલી બધી આપણે મહેરબાની બતાવવાની જરૂર નથી. થોડું- ફોનમાંથી બહાર તમે નીકળ્યા તે ઊંઘી બદલ જાઓ. તમારો બધાનો આભાર. મેં તમને નાખી ઇન્સ્ટામાં. નહીં પપ્પા, બિલકુલ નહીં. કોઈ મોબાઈલ અત્યારે અડતા નહીં. ચોખીન ચટ ના પાડી દીધી છે બધાયને. કેટલી તમે તો વાર? મૂકો. 2 મિનિટ. થોડી વાર પપ્પા. તમે એટલે કે હું તો નવું શીખવા માટે જ જોઉં છું પપ્પા, બાકી જાઓ. મને કોઈ શોખ નથી. ચા મૂકો તમારી રેસીપીમાં જોઈને જાઓ. પપ્પા નવી ચા બનાવતા શીખી છું આમાં જોઈ નવી મારે નથી પીવી. અરે પપ્પા હર્બલ ચા છે. તમારી મમ્મી જેવી બનાવે છે ને એવી બનાવો હો. જાઓ. પૂછીએ જ ખરા શું નાખીએ નવી ચામાં? નવી ચામાં ને જો અત્યારે કેવું છે, બધી મિક્સ વેજીટેબલ આવે ને એની ચા બનાવતા શીખી છું. એટલે એની અંદર અરે પણ ખરેખર ત્રાસ છે હો, તમારો ત્રાસ છે. શાંત હો, શાંત, એકદમ શાંત. હવે કોઈ રીંગણા ને બટાકા ને એવું બધું નાખીને કોઈ ચા બનાવે? જાને તો સા બનાવી ને બાપા. પપ્પાને ટેસ્ટ કરાવજો પણ હર્બલ. મારે નથી કરવી ટેસ્ટ. બાપા તમે કરો. એટલે જ ભાઈ તમે પીશો. એટલે જ અહીંયા બેસવાનું મન ના થાય. એટલે જ કોઈ જોડે વાતો કરવાનું મન ના થાય. નકરી રાડો પાડે પપ્પા. સાચી વાત છે. પપ્પા મગજ જ ખરાબ ચાલો કરે. હેતલબેન, આપણે અહીંયા રીલ્સ બનાવો. હા આવું રીલ્સ છું. નહીં, ચા બનાવો. એના દાંત આવે. સા બનાવો એમ. તું જાને ને હમણાં બાટલો મારે તને. છોડો ને હવે, એ લોકોનું તો રોજ નું થયું પપ્પા. ઓફિસ ભેગો થા જાતો રજા છે આજે. તો બહાર જા, આટો માર. ગરમી છે. ફોન દે તારો. હાલ્યો. હા સુધી કોઈ ફોન માંગતા નહીં મારી પાસે. એસી નો રિમોટ લાવો. હુઈ જા. પેલા ઓલી બેના ફોન લેતો જા. જા ઊભો થા. હા સુધી કોઈ ફોન લીધો છે ને તો વારો પડી દે બધાનો. જા. આવતા વખતે નહીં આ બાજુ ફોન લેવા. બરાબર છે. હું મારો ફોન નહીં આપું. હાલે ભાઈ તું લઈ જા. બધા ફોન માં જો જાઓ. કોઈને એકબીજાની પડી જ નથી. જાઓ. બધા પોતપોતાની રીતે જિંદગી જુઓ. કોઈને કાંઈ માથાકૂટ નહીં કરવાની હો. આગો રે હાથે પી લે જા. બધાને અહીંયા બેઠા બેઠા બધું જોઈએ. તમે પી લો. તમારો મગજ ગરમ થયો ને. જા તો તું. એ ઉભા. હા પપ્પા આમ જો, ભલે હવે નહીં બોલતા હો. આ ખરેખર તમને ભાવતી વસ્તુનું રેસીપી શીખીને આવી છું. શું છે શું છે? હા જો ને, હે ભગવાન. પપ્પાને ભાવે ને એવી વસ્તુ છે આ. પપ્પા તમે બહુ ગુસ્સો કરો છો ને. ઇન્સ્ટામાં તમને રીલ મોકલી છે. જો ગુસ્સો કઈ રીતે શાંત કરવો. વાંચો. શીખો. મોબાઈલ જોઉં ને શીખો પપ્પા કઈ. બધા જાવ અહીંયાથી. હાલો હાલો. લોહી પી ગયા છે બધા. હજી એકવાર કરો ને વિડિયો બનાવો. દોઢ ચમચી હળદર. 10 ચમચી મરચું. એટલે બેન ક્યાં પૂછે?
તીખું ના લાગે પછી? આ તમે પણ બેન છો ને, ખબર નહીં કેવી રેસીપી શીખવાડો છો. 10 ચમચી કદાચ હોઈ શકે ને, વસ્તુ પ્રમાણે તીખાશ જોઈતી હોય. ઓકે. નેહા બહુ હા મમ્મી બોલો ને. શું કરે છો? આ જોઉં ને મમ્મી, રેસીપી શીખું છું આમાંથી. આ એમ કહે છે કે 1.5 ચમચી હળદર અને 10 ચમચી મરચું કહે છે. વિચાર તો કરો તમે, 10 ચમચી એટલે ક્યાં જઈને ઊભું રહેશે? પણ આ બેન શીખવાડે બહુ સરસ હો મમ્મી. એમનું જમવાનું છે હું એ તો જોઉં ને તો મને એમને અહીંયા જોતા જોતા જ મોંમાં પાણી આવી જાય, એમ થાય કે હમણાં જઈને ખાઈ જાવ અંદર. હા પેલી પાટુડી બનાવી હતી નહીં? પાટુડી હતી કે ઢોકળા, ખબર જ ના પડી નહીં? એ જ ને. અરે આમાં જોઈને કઈ રેસીપી ન બનાવવાની હોય, એ બધું છે ને લગ્ન પહેલા શીખી લેવાનું હોય. લગ્ન પહેલા મમ્મી પણ એ બધું આવડે જ છે મને. ભાખરી આવડે છે, કઢી આવડે છે, બીજું શું હજુ? તમે કહેતા હોય તો હું તો ભાખરી ને કઢી રોજ ખવડાવું, મને કઈ ફરક ના પડે. આ તો મને શું છે, શાક આવે, શાક લીલા શાકભાજી તો શીખું છું ને લીલા શાકભાજીનું. પણ તમને જોઈને ન શીખાય, એને છે ને પ્રેક્ટિકલ રીતે બનાવીને શીખવું પડે. પણ તમને ના ભાવે એમાં મારો શું વાંક? હું તો બનાવું જ છું, લીલું બનાવું, સૂકું બનાવું. આ તમે ના કહ્યું કે આ ખાંડવી હું કહેવાય પેલું બનાવ્યું તું મેં કઈ, તો તમે કઈ ઢોકળા. હવે પહેલી વખત બનાવ્યું હોય તો બગડી જાય, તો થોડું એને રોજ પહેલી વાર રોજ નવું બનાવું ને મમ્મી, તો રોજ અમારે પહેલી વાર નથી જ હોય. નવું ખાવું. દાળ ભાત શાક રોટલી મળશે ને બહુ છે, રોજ નવું નથી ખાવું ને બહુ. એક મિનિટ મમ્મી. તમે આ ફોન મૂકો. અરે મમ્મી પણ કઈ મહત્વની વસ્તુ અંદર નાખવાનું બતાવતા હતા, મુકાઈ દીધું. લો મહત્વની વસ્તુ. હા, અંદર બહુ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ નાખે મમ્મી અંદર, નવી વસ્તુઓ. મને ખબર હોય તો હું એ પ્રમાણે, પછી નહીં સારું બને તો તમે લોકો ડોસનો ટોપલો મારા માથે ઢોળી દેશો. અરે શું દોસ્તા ટોપલાની વાત કરો છો? હળદર, મીઠું, ધાણા જીરું ને ગરમ મસાલો આટલું નાખીને શાક બનાવવાનું હોય. નહીં અંદર ઘણું નવું બતાવે છે મમ્મી. પણ નથી નવું ખાવું અમારે. આ પેલું ઇટાલિયન ફટાનું ઢીકણું, પેલો શેક કઈ પીવડાવ્યો હતો? કયા પ્રકારનો શેક હતો? શેક હતો કે કઢી? મમ્મી કહ્યું ને, પહેલી વખત બનાવ્યું તું, બગડી જાય, સ્વીકારી લેવું પડે ને હસતા મોઢે પી લેવું પડે, એટલે બીજી વાર મને બનાવવાનો ઉત્સાહ આવે, હું ફરીથી બનાવી શકું એમ. કઢી છે ને, કઢી કાઢો લાગે ને એવી હોય ને તો એને કઢી ન કહેવાય. હા, એને કાઢો જ કહેવાય. મમ્મી કઢી આવડે છે, એ મેં નવી રીતે. જો સમય થઈ ગયો છે જમવાનો. હા, હમણાં આવી જશે તમારા પપ્પાજી. એટલે જ કહું, આ 2-4 વસ્તુ ખાલી જોવાની રહી ગઈ, જોઈને ફટાફટ બનાવી દઈશ મમ્મી હું. બનાવું આ મોબાઈલ ને પછી નહીં સારું બને ને તો મને નહીં કહેતા. અને તમે શું કહો છો વારે કે ઘરમાં બેસો. તમે સાથે વાત શું કરવી મારે? કયો. આ મોબાઈલ માંથી મને છે ને દેશ દુનિયાની ખબર પડે મમ્મી, નવું જાણવા મળે. આ ઘરમાં શું જાણવા મળે? આજ નકડો કકડાટ. તમારા પપ્પાને છે ને આ બધું નથી ગમતું. આ હું પણ લઈને બેસતી હતી, બધા લઈને બેસતા હતા ને મોબાઈલ. એમનું કેવું એમ છે કે બધા હાથે મળે, સાથે વાતો ચીતો કરે, એકબીજા સાથે રહે. આ મોબાઈલે પરિવારને દૂર કરી દીધો છે એવું કે છે. શું દૂર કરી દીધા? દેશ દુનિયા સાથે જોડી દીધા છે અમને મમ્મી. શું તમે પરિવારની વાત કરો? અને પરિવારમાં કોઈ નવી વાતો હોય છે જાણવા જેવી? કઈ નહીં. આ બેઠા એકબીજાના મોઢા જોયા બસ, પછી કઈ નહીં. વાત શી કરવી? કોઈ વાત કરતું હોય તો વાત કરીએ ને. અને આમાંથી તો તમને દેશ દુનિયાની જાણ મળે છે, તમે દેશ દુનિયા સાથે જોડાઈ શકો છો. ખબર મમ્મી? એટલા માટે મોબાઈલ એમ જોવા જાવ ને તો મજાની વસ્તુ છે, અને મને નવું શીખવા મળે છે રેસીપી. તમે શીખ્યા કોઈ દિવસ કઈ? જોવું તો ખબર. પણ હા લ્યો, તમે પણ તો મોબાઈલ લઈને બેઠા હો છો મમ્મીજી. હા, તો તમારા પપ્પાજી આવે એટલે ઓછું પકડું છું, બરાબર છે? પણ પકડો તો છો જ ને. તમારી જેમ એનામાં રેસીપી નથી શીખતી, ખબર નથી પડતી. આ તો મને રેસીપીનો શોખ છે તો હું રેસીપી જોઉં છું. અને તમે શું કરતા હો છો? શું જોતા હો છો? બોલો ભજન. બસ તો પછી નહીં રાગડા તાણતા. આ કાનના પડદા ફાટી જાય ઘણી વખત અમારા. માપમાં રહીને વાત કરો, મજા નહીં આવે. એટલે માપમાં જ છું મમ્મી. હું તો આ તો કહું છું, સાચું કીધું તો કડવું લાગી ગયું તમને. બસ હવે મોબાઈલ મૂકો, બનાવો છાના માના. મમ્મી ફોન. અરે મારે 2 વસ્તુ જોવાની બાકી છે મમ્મી. નહીં સારું બને તો મને નહીં કહેતા. પછી એમ કહેશો કે આ શું બનાવી દીધું? મારે શું, હું તો બનાવી દઈશ. લો, વસ્તુ માલ ક્યાંથી લાવી? હવે ફ્રીજમાં હશે કે નહીં? ભાભી ખોટું હું બોલો? બતાવો તમારો ફોન. 5-10% બેટરી છે. નથી, નહીં તો હું બતાવો. આ ઘૂમડી ને એટલું, એટલે જોઈ લો. મારો તો હાવ સ્વિચ ઓફ થઈ ગયો. પાવર બેક દે ને.
પાવર બેંક પાવર બેંક ઈ કેવી હોય? આ ચાર્જિંગ કરવાનું દે માં હાવ સ્વિચ ઓફ થઈ ગયું પૂરી છે. થઈ ગઈ ભાઈ. ખોટું બોલો. જ્યાં અંદર પડી જોતી. બધું મારે જ જોવા જવાનું. હે સાગર, હા નેટ ક્યારે આવશે? ભાઈ કઈ કોન્ટેક્ટ કરો ને કોકના, તમારે ઘણી ઓળખાણ છે, પૂછાવો ને. મારા ફ્રેન્ડ છોકરા ને બધા એટલે હું કહું એટલે બધું કામ થઈ જાય. સાગર, આ જિંદગી કેમ નીકળશે? સાચી વાત છે. જો કાયમ માટે આવું રહ્યું તો આપણી તો જિંદગી ખરાબ. હાવ બરબાદ થઈ બરબાદ. જશું આપણે લોકો. મેં તો સવારનું એ નથી જોયું કે મારી ઇન્સ્ટામાં મેં પોસ્ટ કાલે કરી હતી, કેટલી લાઈક આવી, કોમેન્ટ આવી, કાંઈ જ નથી જોયું. બોલો, ફેસબુક મારી બીજી આઈડી છે. મારે તો નવી રેસીપીઓ જોવાનું રહી ગયું છે કે તું કઈ કઈ રેસીપી નવી આવી હશે. કા નવરા બેઠા? જો ફોન જો, ફોન જો. જોઈ લીધો. બસ ખુશ. મજા આવે છે ને શેની? ફોન વગરના? મસ્ત ટાઈમ પાસ થાય છે ને. ટાઈમ પાસ? કંટાળો આવે છે, કંટાળો. જિંદગી જીવવાનું મન નથી થતું મને ફોન વગર. જિંદગીમાં ધૂળ પડી હોય ને પપ્પા, એવું લાગે છે. હા, સાચી વાત છે. આ ફોન વગરની તમારી જિંદગીમાં હાવ ધૂળ પડી છે. સાચી વાત છે. આજે સમજ પડી તમને પપ્પા કે આ ફોન વગરની જિંદગી કેમ જીવીએ. આજે તમને અમારી વેદના સમજાય. પણ કંટાળો એવો આવે છે ને કે વાત ન પૂછો પપ્પા. શું કરવું કઈ ખબર જ નથી પડતી. હા, તો ફોન તમારા અત્યારે આ જમાનામાં આવ્યા, બાકી અમારા જમાનામાં ફોન હતા જ નહીં. એ બધા ટાઈમ પાસ કેમ કરતા ખબર? એ હા પપ્પા, તમે લોકો કઈ રીતે ટાઈમ કાઢતા વિચાર તો કરો. અમારા લોકો પાસે તો આ ફોન નેટ બંધ છે તો અમને ગમતું જ નથી. એવું લાગે કે મરી જવું બેટર. શું કેવું? પણ તમે લોકો કઈ રીતે જીવતા? તમે કેમ આવડા મોટા થઈ ગયા હે પપ્પા ફોન વગર? કઈક તો હશે ને એમના જમાનામાં. અરે પણ એ સમયે આ ફોન હતા એના કારણે તમે મોટા થયા છો. હાસ તો આ ફોન વગર જિંદગી જીવાય ના બાપા ના. અહીંયા આ નેટ નથી ચાલતું ને એમ લાગે કે શું કરવું ને શું નહીં. મને તો મગજ ગાંડું થઈ જાય છે પપ્પા. ખાવું નથી ભાવતું તારક મહેતા વગર. આજે છે ને હું બહુ ખુશ. લ્યો આમ તો જો. કેમ એ તો પૂછો. કેમ? કેમ કે તમારી બધા પાસે આજે ટાઈમ છે મારી સાથે વાત કરવાનો, એટલે બધા મને સવાલો પૂછો. એટલે આજે મને અંદરથી આનંદ થાય છે, ખુશી થાય છે. હા પણ હું તો એમ કહું છું કે ભગવાનને પ્રાર્થના કરું કે આ મોબાઈલના જેટલા પણ ટાવર છે ને બધા ઊંધે કાંઈ હેઠા નાખે. પપ્પા પપ્પા આ શું બોલો છો તમે? હા એની કરતા આપણી જે લેન્ડલાઈન હતી ને એ બહુ સારી. એ લેન્ડલાઈન પર પપ્પા, પણ લેન્ડલાઈન પર કેટલી વાતો થાય. એની પર કઈ દેખાય થોડું? કઈ ખાલી વાતો જ થાય ને, બીજું દેખાય શું? નહીં તો કાંઈ નહીં, પણ વાત તો થાય ને. કાંઈક કામ હોય એટલે ઘરે ફોન કરીએ કે હાલો આ ફલાણું કરી રાખજો, આ ફલાણું થઈ ગયું છે, આ ફલાણું આમ થઈ ગયું છે. એવી મજા હતી. પણ બધા શાંતિથી હળી મળીને બેસતા ને તો એકબીજા વાતો કરતા. જો પપ્પા મારી વાત સાંભળો. ગમે તે જમાનો હોય માણસ કંટાળે તો ખરો, નો કંટાળે. પણ આખી વાત તો સાંભળો. જો મારી વાત સાંભળો. અરે પણ મારી પૂરી વાત તો સાંભળો. બરાબર છે. સંભળાય. હા એમ એટલે ગમે એ જમાનામાં માણસ કંટાળે તો ખરો જ. અને એ કંટાળાને દૂર કરવા માટે તમે લોકો શું કરતા ને એ કયો. બરાબર છે. મુદ્દાની વાત કરી લે. જો અમારા જમાનામાં છે ને ગીલી દંડો આવતો, એટલે કે મોય દાંડિયો. ઈ હું એક અવળી અમથી લાકડાનું બટકું હોય. મોય દાંડિયો? એ બાજુથી કેવું અજીબ નામ. સાંભળો, હા પપ્પા. અવળો દાંડિયો હોય લાકડા, હા બે બાજુથી આમ ખોરીને અણી કરી નાખો. હા એટલે ફર્સ્ટ ક્લાસ પછી આમ મૂકીને એક અવળો દંડો હોય, ટક લઈને મારી ઝાડ લઈને મારતા ને એટલે 10 છોકરા વાહ એને પકડવા દોડે. એ અમને ના શીખવાડ્યું પપ્પા તમે? હા. એટલે આ લોકોને ના શીખવાડ્યું? તો હું તો અહીંયા હતી જ નહીં ને. તમારા પપ્પાને પૂછવું હતું ને ભાભી. પપ્પા એ કેટલા જણાની રમત હોય? 1 જણની કે 2 જણાની? જેટલા જણા હોય એટલા બધા હસવાઈ જાય. ઓહો. અને બીજું ગરિયો, ઘડિયો ભમરડો આવડો એક ગરિયો આવે. પેલો આપણે નહીં લાવતા પેલા મેળામાંથી લાયા હતા પેલા એમ એ કહીને નહીં, એ નહીં. તો લાકડાના આવતા, લાકડાના આવડા મોટા ટકોરા જેવા, આમ દોરી વીંટવાની, સન લઈને મારો એટલે ફુર દઈને ફરે. હે અને અરે ઘોયા પાડી દેતા. ઘોયા ખોયા એટલે પપ્પા? એટલે કે જે હારી જાય ને હમ. એનો ગરિયો વચ્ચે મૂકવાનો કુંડાળામાં, અને પછી આમ કરીને આમ દોરી બાંધીને જેમ ભમ લઈને મારતા ને એટલે ફાટ લઈને ખાડો પાડી દે આવડો મોટો. કેવી મજા આવતી હશે આમ કરે. એટલે જે હારી જાય ને એના ગરિયાને ઘોયા જ હોય. અને જે હારો કલાકાર હોય ને આમ ફર્સ્ટ ક્લાસ આમ ભમડો ફેરવીએ કેવો, હા એનો ગરિયો આમ ટકોરા જેવો હોય. વાહ. એને કોઈ જે કુંડાળા મૂકવાનો જ ન આવે. આવું બધું હોય.
બીજું કઈ? અરે બીજું હતું ને, બહુ બધું હતું. ખોખો રમતા, પછી આમ અડવાદા રમતા, આંધળો પોટો રમતા, લજ્જુ ગોળીઓ આમ ટક કરીને મારતા ને, ગોળી આમ સક લઈને, એટલે અંદર કુંડાળામાં 10 ગોળીઓ હોય ને તો 10 માંથી 7-8 તો કાઢી જ નાખી ભાઈ. એ હારી આમાંથી એકેય રમત આપણને લોકોને આવડે? ક્યાંથી આવડે? પણ આ મેં તો ફોન જોયા ય તો આવડે ને. આ બધી અમારા જમાનાની છે, ત્યારે આ ફોન નહોતા. એ પપ્પા મને શીખવાડો ને લખોટી રમતા. હવે આ ઉંમરે તો ન શીખાય ને બટા, એ ઉંમર ના થઈ રમાય? ગઈ. કંઈક બીજું રમશું આપણે. આજે આપણે એક કામ કરીએ, નવરા છીએ ને તો આજે હું તમને બધાને એક સરસ મજાની રમત શીખવાડું. હાલો કઈ કઈ? હાલો અંદર. હાલો. હે ને? હા. અને આજે હું બહુ ખુશ છું. ફર્સ્ટ ક્લાસ, જબરદસ્ત, શાનદાર. શું કામ ખબર? આજ બધા નવરા, આજ બધા મારી ટાઈમ પાસ એ કરવાનો. મને રીંગણના રવા અને ખીચડી આવડે છે તો હું ફટાફટ એ બનાવી દઉં. હા બસ પેલા ઈ કરો, ખાઈ પીને પછી રમીએ આપણે. આજ હાર. એટલું તો આવડે છો મને પાછું. હે આવડે છે? હા ઈ જોઈ હાલો ત્યારે. હા, લ્યો ભાઈ રાજો આ કઈ નેટ કામ નું છે ને નથી તો હાવ બંધ અને કરી. મમ્મી કેમ નથી દેખાતા? એ ક્યાં ગયા વળી? હુતા હશે ને? નાકરા ટહડતી છે. હા. આજ તો કે છે નહીં ઓલું ફેકડા તાણવાનું. હેલો માનો આમળો. આપણ આમ જો તો શાંતિ છે કા? મસ્ત મજા આવે. હા ખરેખર હો. હા એવું લાગે કે કેટલા ટાઈમ પછી આપણે એકબીજા સાથે કદાચ વાત કરતા હોય નહીં? તમને ટાઈમ નથી મારી સાથે વાત કરવાનો તું બાજી લે, અને કામ કર આઈફોન પર પેલા. પડ્યા હોય છે. આપણું કરો આપણું. અત્યારે બધા નવરા બેઠા હોય ને તો બધા પાછા. પહેલા જયારે નવરા પડતા ને એટલે રમતું ચાલુ થતી. તે પપ્પા હાલો રમત શીખવાડતા હતા ને? એટલે બેટા પેલા આમ જો એક કામ બેજા લે ભાનડા નાના હોય ને એટલે કઈ કઈ જરી કે ઉસાવા જ એકબીજાને બાજા હોય કે મારે કામ કરીને આમ વાળ પકડતા. પપ્પા પણ એટલે પકડતા એમ આમ વાળ ભાઈ લે પણ એમ વાળ પકડતા એમ. એટલે ત્યારે મને આવડું શું ખબર? અમારા બાપા છે ને, અમારા બાપા એ થોડી હા અમારા બાપા, બાપા પપ્પા હા અત્યારના જમાનાના પપ્પા, તમારા પપ્પા લોઢા જેવા હાથ હતા, લોઢા જેવા. હે? એક ગાલ ઉપર પડી જાય ને 3 દી હોજેલો રહેતો. હો એટલે કોઈને આમ ભાનડાને બાંધવાનું નહીં. નવરા પડી એટલે એ મસ્ત મજાનું રમવા મળીએ એમ. એટલે પપ્પાનો હાથે લોઢા જેવો છે એમ સમજે? તમને એક પડી જાય ને તો 3 દિવસ. હમણાં નેહા રાંધી નાખે ને એટલે આપણે બધા ખાઈ લઈએ. ખાઈ પીને પછી એ મસ્ત મજાની હું તમને રમત રમાડું. હા તે હારું. હારું હો ને? હા જાઓ હવે તૈયાર થઈ જાઓ. ચાલ હો ને? જા. જો વળે પાછા. હવે પણ માર્યું ને તો આવ્યું બેન. હું શું કહું, હવે આ 2 દિવસથી તો આપણે આ પેલું નેટ વગર જ છીએ બધા. હે બધા નહીં, તમે. હા આપણે એટલે બધા અમે સારું લાગે નહીં વાતાવરણ ઘરમાં? મજા આવે છે ને? હા પપ્પા પાણી. જોયું આ પ્રભાવ છે નેટ બંધનો. મમ્મી કે આજે પહેલી વખત વગર માગે પાણી આવ્યું. એ તો બરાબર છે પણ બહુ કઈક કહેતા હતા. શું કહેતા હતા તમે? પેલા શું કહેવાય સોજી એના લોટનો શીરો બનાવી નાખ્યો છે મેં, અરે વાહ. અને દાળ ભાત શાક. એટલે આજે આપણને આપણું ગુજરાતી ભોજન જમવા મળશે એમ ને? આ પેલું ભોજન તો સમજે પણ વ્યવસ્થિત જમવા મળશે. હા હા વ્યવસ્થિત. વહુ બેટા સારું બનાવતા થઈ ગયા છે. છેલ્લા 2 દિવસથી તો તમે જે સરસ મજાની રસોઈ બનાવો છો આ પાણીમાં પણ એ જ મીઠાશ છે. મજા આવી કા ભાઈ? એકદમ મજા. પેલા પણ માથે ચડીને બેસી જશે. થોડા કામ ખસો ને. ક્યાં શું થયું? ક્યાં ગયા હતા તમે લોકો? ક્યાં જઈને આવ્યા તમે બંને ભાઈ બેન? અરે આને જુઓ ને, ખાવતરી બારસ. સવાર પડે કે 1760 આઈટમો ખાવી હોય છે. ખુદે ખાધું પાછળ નથી મૂક્યું કાંઈ. તો શું કામ ન ખાવ? હવે તને લઈને ગયો જ હતો તો પછી મને ભૂખ ના લાગે મમ્મી? અરે પણ મસ્ત મજાની રસોઈ બનાવી છે વહુએ. અરે રસોઈ પણ ખાઈ લઈશું. એમ? આ તો થોડો ઘણો જે પેટની અંદરનો સાઈડનો ખાનું હોય ને, મતલબ ખાડો એ પૂર્યો. તો તમને ટેકો. લોકોને જરાય એમ ના થયું કે મને લઈ જાય સાથે? તને લઈ મને ને જઈશું. મમ્મી ને મતલબ કે હા હા મેં તો ભાઈને કીધું જ તું પણ ભાઈએ કીધું કે રહેવા દે ને તાર ભાભીને નથી કહેવું. કઈ વાંધો નહીં. પછી વાત કોટાડી છે, એક નંબર પણ- કોટાડી. જે હોય તે પણ આ નેટ બંધ થયું છે ને 2 દિવસથી ત્યારથી રસોઈમાં ફેર પડી ગયો. હા, કારણ કે અખતરા બંધ થયા છે ને, જે આવડે છે એ બને છે. હા. અને થોડું ઘણું મમ્મી પાસેથી પણ શીખીને હું હા હા હું શીખવાડું છું સરસ મજાનું રસોઈ બનાવતા. પૂછો. પહેલા હું 10 ચમચી લાલ મરચું નાખતી, હવે મમ્મીએ મને કહ્યું કે લીલું મરચું અને લાલ મરચું ભેગું કરીને નાખવાનું. હા હા અને ની વાત છે પણ કરવી પડશે. શું?
ભલે શહેરમાં આગ લાગી અને બધાનો ધંધા ઠપ થઈ ગયા, પણ હું તો ઉપરવાળાનો પાડ માનું છું કે નેટ બંધ થઈ ગયું ને બહુ સારામાં સારું કામ થયું. હા, 2 દિવસથી આપણે આખા પરિવાર સાથે હળી મળીને વાતો કરીએ છીએ, બધા મળીને હકદખની વાતો કરીએ છીએ. બાકી ફોન હોય ને તો કોઈ પાસે ટાઈમ નથી, બધા પોતપોતાના ફોન લઈ કર્યા કરે છે. અને હું તો એટલો અંદર એટલો જીબાતો હતો ને કે એની વાત જ જવા દો. પણ આ 2 દિવસથી ખરેખર બહુ ખુશ થાઉં છું, બહુ ખુશ થાઉં છું. ના, એકદમ સાચી વાત કરી તમે. આ આખો પણ આ નેટ બંધ થયું ને એટલે તમને બધાને અક્કલ આવી કે પરિવારનું મહત્વ શું છે. હે, બાકી અત્યાર સુધી તમે જો આ ફોનમાં પડ્યા રહેતા હતા ને કોઈને પરિવારનું કોઈ મહત્વ જ નહોતું, બધા પોતપોતાની રીતે જિંદગી જીવતા હતા. હા પપ્પા, પણ આ નેટ સાચી બંધ વાત છે, થયું તો પણ તમને તમારી- બધાને આમાં છે ને થોડીક અક્કલ આવી. તમારી વાત જે તમે કરો છો ને એમાં કાંઈ ખોટું નથી. અત્યાર સુધી અમે ઘરમાં તો રહેતા હતા, પણ ઘરથી એટલા દૂર હતા ને એ અમને નથી ખબર. પણ આ છેલ્લા 2 દિવસમાં પરિવાર કોને કહેવાય, આપણું ઘર કોને કહેવાય, આ બધી જ વસ્તુઓની ભાન થઈ ગઈ છે. હા, અમને તો એવું હતું કે હા મોબાઈલ જ અમારી દુનિયા છે ને, એમાંથી જ અમને કંઈક નવું શીખવા મળે છે. પણ સાચું કહું મમ્મી, જ્યારથી તમારા લોકો સાથે બેસવાનું શરૂ કર્યું ને ત્યારથી અમને લોકોને એના સિવાયની ઘણી બધી વાતો અને ઘણું બધું શીખવા મળ્યું કે જે અમે જીવનમાં કદાચ મોબાઈલમાંથી અમને એ વસ્તુ ક્યારે શીખવા ના મળતી. હા, અને પપ્પાની નાનપણની વાતો પણ આપણને જાણવા મળી જે અત્યાર સુધી ક્યારેય ખબર નહોતી આપણને. નહીં, ખબર તો પડતી પણ આપણને બેસવાનો ટાઈમ નતો ને. અત્યાર સુધી આપણે પપ્પા પાસે બેઠા જ નહોતા ને. અને પણ જો ખબર છે તમને, હે, આ તમે પેલું કહેતા હતા ને હું જોરથી બહુ ભજન ગાઉં છું, એ 2 દિવસથી ખબર પડી કે ખરેખર હું બહુ જોરથી ગાતી હતી. હા, શાંતિ થઈ. જોરથી ગાતી હતી એનો વાંધો નહોતો, પણ 2 સુરું ગાતી હતી, સુરમાં નહોતી. એ જે હોય તે મારી મમ્મીને છે ને ખોટું કઈ નહીં કહી દેવાનું. હા, એમ. અને મુદ્દાની વાત હું કહું છું કે અત્યાર સુધી છે ને આ ઓનલાઈન તો મારા ઘણા બધા મિત્રો હતા, ગણાય નહીં ને એટલા બધા, પણ હકીકતમાં જેને ફેસ ટુ ફેસ મળવું એવા એક પણ નહોતા. પણ આ છેલ્લા 2-3 દિવસમાં નેટ બંધ હતું ને એટલે આપણા આડોશ પાડોશના સોસાયટીના ઘણા લોકો મારા મિત્ર બન્યા છે. એમ કહેવાય છે ને કે આની દુનિયા સાવ અલગ છે, અને જ્યારે સાથે મળીને બેસીને વાતો કરીએ ને એ વસ્તુ સાવ અલગ. એટલે પરિવાર સાથે બેસીને વાતચીત તો કરવી જ જોઈએ. સાચી વાત. અને આ જે બધી ઓનલાઈન બધી વસ્તુઓ મંગાવવાની આદત હતી ને એની જગ્યા પર હું બહાર જઈને વસ્તુ ખરીદું છું ને તો મને બહુ જ ખુશી થાય છે. હે ને? હા, સાચી વાત કહું છો મમ્મી. તો પછી આજથી આપણે એક નિર્ણય કરીએ. હા, નિર્ણય કરવા પહેલા પપ્પા એક મહત્વની વાત. જો આજે સાંજે બધા આપણે બેસું ને ત્યારે મમ્મી એક ભજન શીખ્યા છે, ગાશે, અને મેં એમને શીખવાડ્યું છે સુર તાલ સાથે ગાવાનું. હા, ધીમા અવાજે. તો સાંભળીશું. હા, પણ આજથી આપણે એક નિયમ કરીએ કે રોજ સાંજે બધાએ પોતપોતાના ફોન એક તરફ મૂકી અને 1 કલાક પરિવાર સાથે હળી મળીને બધા વાતો કરીશું. આપ્યો. હા, હે ને? final. હા, તો અમે લોકો તો આખો પરિવાર રોજ સાંજે બેસીને 1 કલાક ગપ્પા મારીશું. તો તમે પણ આજથી નિયમ બનાવજો કે રોજ સાંજે ફોન એક સાઈડ મૂકી અને પરિવાર સાથે 1 કલાક વિતાવજો. કારણ કે પરિવાર છે તો જ બધું છે. સાચી વાત. અને મોબાઈલની દુનિયા અને રિયલ દુનિયામાં બહુ જ ફરક છે.